મંદિર છે તે યોગ ભૂમિ છે. શ્રીજી મહારાજે સ્વહસ્તે પોતે મંદિર તૈયાર કરાવી મંદિરોમાં વિવિધ દેવો પધરાવ્યા. સર્વપ્રથમ અમદાવાદ મંદિરમાં મધ્યખંડમાં સંવંત 1878 ફાગણ સુદ ત્રીજના રોજ શ્રી નરનારાયણ દેવને બાથમાં લઈને પધરાવ્યા છે. બ્રાહ્મણોની 84 કરી ખૂબ દક્ષિણા આપી રાજી કર્યા. શ્રીજી મહારાજે કહ્યું કે અમે સંકલ્પ કરીએ તો સુવર્ણનું મંદિર ઊભું કરી દઈએ, પરંતુ અમારે તો ઈંટ પથ્થરના મંદિર બનાવીને નાનામાં નાના હરિભક્તની સેવા લઈને તે દ્વારા અનંત જીવાત્માનું કલ્યાણ કરવું છે. પરિશ્રમ કરીને ખેંચ વેઠીને જે મંદિર બને છે તેમાં ભજન ભક્તિનો વિશેષ આનંદ આવે છે. શ્રીજી મહારાજે વડતાલમાં મંદિર કરવાનો વિચાર કર્યો. એક વખત શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી, વડતાલના હરિભક્તો મંદિર બનાવવા માટે ઉતાવળા થાય છે, તમે જલ્દી જાઓ અને નાનું મંદિર બનાવો. સ્વામી વડતાલ પધાર્યા. પાયા ખોદવાની તૈયારી કરી, પગથી લીટો કર્યો, વિશાળ મંદિર શરૂ કર્યું. એક હરિભક્ત શ્રીજી મહારાજ પાસે ગઢપુર આવ્યા. મહારાજ, બ્રહ્માનંદ સ્વામી તમારી આજ્ઞા લોપીને મોટું વિશાળ મંદિર કરવાનો આદર કર્યો છે. શ્રીજી મહારાજે એક ચિઠ્ઠીમાં લખ્યું, આપકી પહોંચ વિચારીએ, કરીએ તેતી દોટ, તેતા પાવ પસારીએ, જેતી લંબી સોઢ. આ ચિઠ્ઠી બ્રહ્માનંદ સ્વામીને આપજો. હરિભક્ત દોડતા વડતાલ આવ્યા. બ્રહ્માનંદ સ્વામીને ચિઠ્ઠી આપી. વાંચ્યું તો લખેલું કે જેટલી પછેડી લાંબી હોય તેટલા જ પગ લાંબા કરાય, પછેડી ટૂંકી હોય તો પગ બહાર નીકળી જાય. એટલે જેવી આપની આર્થિક શક્તિ હોય તે પ્રમાણે મંદિરનો આરંભ કરાય. બ્રહ્માનંદ સ્વામીએ જવાબ લખ્યો, સાહેબ સરીખા શેઠિયા, સાહેબ સરીખા શેઠિયા, વસે નગર કે માય, તાકો ધન કી ક્યા કમી, તાકો ધન કી ક્યા કમી, जिसकी हुंडी चले नवखंड माय. અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ જેમની હુંડી નવખંડમાં ચાલે છે એવા શેઠિયા સહજાનંદ, એની પાસે ધનની કોઈ ખામી નથી. નવનિધિ અષ્ટસિદ્ધિ હાજરા હજુર છે. ચિઠ્ઠી લઈ ભક્ત ગઢપુર આવ્યા. પગે લાગીને ચિઠ્ઠી શ્રીજી મહારાજને આપી. ચિઠ્ઠી વાંચી સંભળાવી ત્યારે જીવુબા બોલ્યા, બ્રહ્માનંદ સ્વામી જે મંદિર કરાવે છે તે બરાબર કરતા હશે. શ્રીજી મહારાજે કહ્યું, લક્ષ્મીજી બોલ્યા તે બરાબર છે, હવે અમને કાંઈ ચિંતા નથી, સ્વામી કરે તે બરાબર છે. ધમધોકાર કામ ચાલુ થયું. જોત જોતામાં મંદિર તૈયાર થઈ ગયું. શ્રીજી મહારાજ સંતો ભક્તોની સાથે વડતાલ પધાર્યા. સંવંત 1881ના કારતક સુદ 12ને દિવસે શ્રી લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. વડોદરાના શાસ્ત્રી વડતાલમાં દર્શન કરવા આવ્યા. ઓહો, શાસ્ત્ર વિરુદ્ધ કેમ દેવની સ્થાપના કરી હશે? લક્ષ્મીજી ભગવાનની ડાબી બાજુ હોવા જોઈએ અને જમણી બાજુ કેમ છે? સ્વામિનારાયણ ભગવાને ભૂલ કરી છે. ત્યાં શ્રીજી મહારાજ સંતો ભક્તોની સાથે મંદિરમાં પધાર્યા. શોભારામ શાસ્ત્રીને કહ્યું, શાસ્ત્રીજી, અમારું મંદિર કેવું થયું છે? મહારાજ, બધું બરાબર છે, પણ એક મોટી ભૂલ છે. લક્ષ્મીજી નારાયણની જમણી બાજુ ન હોય પણ ડાબી બાજુએ હોવા જોઈએ. તમે પ્રતિષ્ઠામાં ભૂલ કરી છે. શ્રીજી મહારાજે કહ્યું, અમે કદાચ ભૂલ કરીએ પણ લક્ષ્મીજીને તો ખબર હોય ને કે મારે નારાયણની ડાબી બાજુએ રહેવું જોઈએ. લક્ષ્મીજીએ ભૂલ કેમ ચલાવી લીધી હશે? આવી જ્યાં ચર્ચા કરે છે ત્યાં બધાને દેખતા તરત જ લક્ષ્મીજીની મૂર્તિ સ્વયં ચાલીને નારાયણની ડાબી બાજુ થઈ ગયા. આ દ્રશ્ય જોતા શાસ્ત્રીજી નવાઈ પામી ગયા. ગજબનો પ્રતાપ છે આ મૂર્તિનો. આવું ઐશ્વર્ય જોઈ શોભારામ શાસ્ત્રીએ પ્રભુના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. આપ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો, જે ધારો તે કરી શકો. હું તમારે શરણે છું. પાકા એકાંતિક સત્સંગી થઈ ગયા. શોભારામ શાસ્ત્રીએ કહ્યું, આવો ચમત્કાર કોઈક રાજાને બતાવો તો ઘણો સમાસ થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, અમારે ત્યાગ ને ભક્તિનો મદ હોય અને રાજાને રાજ્ય સત્તાનો મદ હોય, માટે કોઈ કેને નમી દે એવું કામ નથી. સહેજે સત્સંગ થાય તેને કરાવીએ છીએ.
લક્ષ્મીનારાયણ સાથે રણછોડજીની સ્થાપના કરી. દક્ષિણ દેહરામાં રાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરી મોટો ઉત્સવ કર્યો. હજારો ભક્તજનો દર્શન કરવા આવે છે. બહુ રીતે તારવા કાજ આજ આવ્યા છે પોતે મહારાજ. ભાગ્યશાળી જીવાત્માઓ મંદિરની સેવા કરે છે. એનું ફળ છે અક્ષરધામ, થાશે તે જન પૂરણ કામ. જય શ્રી સ્વામિનારાયણ.